શહીદોને મળતો પુરસ્કાર લેવાનો ઇનકાર કર્યો. શહીદોનું અપમાન? શહીદ કેવા હોય? શહીદ કોને કહેવાય ખબર છે તને? મને ખબર છે. મને ખબર છે શહીદ કોને કહેવાય, કેવા હોય. મેં શહીદ જોયા છે. જો પેલી ચોકી, પેલો સુખવંતસિંહ, એના મશીન ગનમાંની ગોળીઓ ખલાસ થઈ ગઈ છે. ચોકી દુશ્મનોથી બચાવવાની છે. સુખવંતસિંહ હાથમાં ટેન્ક ઉડાડવાની બોમ્બ લઈને ટેન્ક તરફ ધસી રહ્યો છે. અને જો ટેન્કને નીચે ઘૂસી ગયો, સુઈ ગયો બોમ્બ લઈને, અને ટેન્ક ખલાસ. સુખવંતસિંહ પણ. કાકા, આ શું થાય છે તમને? સુખવંતસિંહ, જય હિન્દ. જો સુખવંતસિંહ શહીદ થઈ ગયો. જય હિન્દ, જય હિન્દ. કેમ જય હિન્દ બોલતા શરમ આવે છે તને? બોલ જય હિન્દ. જય હિન્દ. ચીફ કમાન્ડરનો ફોન છે. હું લઉં છું કાકા, હું લઉં છું. હેલો. હેલો વિનાયક બેટા, હું સવિતા બોલું છું. હા માસી. જો બેટા, આપણે ગઈકાલે મળવાના હતા પણ મળી નહીં શક્યા. હા માસી, એ તો કાલે. હું જાણું છું બેટા. આપણે મળવું જરૂરી હતું. તું કાલે સાંજે જઈ રહ્યો છે ને? હા, સાંજની ટ્રેન છે. તો અમે તને ઘરે આવીને મળી લઈએ તો કેવું? હા હા, જરૂરથી આવો. ક્યારે આવશો? લગભગ 4 વાગે. હા ભલે, હું અહીં સર્કિટ હાઉસમાં જ હોઈશ. ભલે, ઠીક છે. આવજો, હું તમારી રાહ જોઈશ. કોણ આવવાનું છે? કોઈ નહીં. મારી ગુડિયા તો નથી આવવાની ને, જેની સાથે તારા લગ્ન થવાના છે? કાકા, અરે, એ જેવી આવશે કે અહીંયા જ હું એની સાથે તારા લગ્ન કરાવી દઈશ. કાકા આવી વાતો નહીં કરો. કાકા, લગ્ન આવી રીતે થાય છું. પહેલા એ આવશે, મને પસંદ કરશે, પછી આગળની વાત વિચારીશું. અને જો તમે આ રીતની ગડબડ કરશો ને તો મારા લગ્ન ક્યારેય નહીં થાય. નહીં, હું ગડબડ નહીં કરું. હું બિલકુલ ચૂપ રહીશ. તારા લગ્ન તો થવા જ જોઈએ. બિલકુલ ચૂપ. અરે બેટા, તે કઈ લીધું નથી હજી? માસી, તમે મારી વાતનું ખરાબ લગાડ્યું ને? હે ને? લગાડ્યું ને? અરે, હજુ સુધી તું એ જ વાતને પકડીને બેઠો છે. હું તો ક્યારની ભૂલી ગઈ છું. કમાલી, આજે સાંજે બેસીને આપણે આગલા અંકની વાત કરી લઈએ. આજે સાંજે? પણ આજે સાંજે તો મારે કામાલીને લઈને સર્કિટ હાઉસ જવાનું છે. હું નથી આવવાની માં. હવે તું જ સમજાવ ને બેટા આને. વિનાયક કેટલો સારો છોકરો છે. આઈએએસ ઓફિસર છે, ડેપ્યુટી કલેક્ટર છે, વળી દેખાવમાં પણ સારો છે. ને કામાલી, તારી સામે એક ઉજ્જવળ ભવિષ્ય છે. તમારા બંનેની જોડી કેટલી સરસ દેખાશે. બિલકુલ બિલકુલ. માં તો સમજી નથી રહી. મને આ બધું નથી ગમતું. હું એ વાતથી તદ્દન વિરુદ્ધ છું કે પેલા છોકરી જોવાય અને પછી એની પસંદ થાય. આ શું કઈ ખરીદારી થઈ રહી છે? બેટા, વર્ષોથી આ જ ચાલ્યો આવે છે અને આ જ રિવાજ છે. હું નથી માનતી આ રિવાજોને. તું માને કે ન માને, પણ તારે છોકરાને જોવા મારી સાથે આવવું જ પડશે. પસંદ પડે કે ન પડે એ તો પછીની વાત છે બેટા. અને તારો ખ્યાલ પણ બરાબર છે, પણ એ તો વિચાર કર કે તને જોવા માટે એ છોકરો ઠીક આબુથી અહીં સુધી આવ્યો છે. માણસાઈ ખાતર પણ તારે મારી સાથે આવવું જોઈએ ને. કમાલી,
માસીની આ વાત તો સાચી છે, પણ આટલું તો કરવું જ જોઈએ. પણ મને બહુ ઓકવર્ડ લાગે છે. અચ્છા, આપણે એક કામ કરીએ, તું છાયાને ફોન કર, આપણે એને પણ સાથે લઈ જઈએ. જતા જતા રસ્તામાં એને પિકઅપ કરતા જઈશું. હા ને? માં, જો હું હવે તને વધારે સમજાવવાની નથી. જેટલું કેવું હતું એ મેં તને કહી દીધું. બાકી હવે તારી મરજી. ખોટું લાગી ગયું માં. હમણાં છાયાને ફોન કરું છું. બસ. હેલો હેલો. છાયા, સાંજે શું કરે છે? કંઈ ખાસ નહીં. કેમ? મારી સાથે આવીશ? ક્યાં? મારે છોકરો જોવા જવાનું છે, જેનો ફોટો તે ફાડી દીધો તો યાદ છે? અરે હસે છે શું કામ? હું સાચું કહી રહી છું. એમ હશે તો જરૂર આવીશ. આમે એ વખતની પરિસ્થિતિ ખૂબ જ વિચિત્ર હોય છે. કામાલી, તને કઈ શણગાર વણગાર કરવાનું છે કે શું? શટ અપ. તૈયાર હોય શું થવાનું? તું તૈયાર રહેજે. 3:30 તને તેડવા આવીશ. બાય. કાકા. જો હું કેવો લાગુ છું? કાકા, આ શું પહેર્યું તમે? સારો નથી લાગતો? નહીં, એટલે ખૂબ સરસ લાગો છો તમે. હા, અરે તારી વહુ આવવાની છે અને હું બની છનીને ન બેસું એવું બને? તારા લગ્નને દિવસે ચીફ કમાન્ડરે કોઈ દિવસ ન પહેર્યા હોય એવા કપડાં પહેરીશું. જરૂર. તારી વહુ આવી. હું દરવાજો ખોલું છું. કાકા, એક મિનિટ ઉભા રહો. હું તમારા માટે નવો કોટ લાવ્યો છું. એ હું તમને આપીશ. તો પહેલા તમારે મારી એક વાત માનવી પડશે. જરૂર માની. ચાલો, નવો કોટ પહેરી લો. પહેલા હું તમને આપું. આવો મારી પાસે. ચાલ. લેફ્ટ રાઈટ નવો કોટ. લેફ્ટ રાઈટ નવો કોટ. લેફ્ટ નવો કોટ. લેફ્ટ રાઈટ. ક્યાં છે? જલ્દી આપ મને મારો નવો કોટ. હું શું કામ પહેલા પહેલા બેસ. આપ નવો જલ્દી કોટ આપ. ત્યાં કબાટમાં મૂક્યો છે. કબાટમાં છે? હું લઈ લઉં. લઈ લઉં છું નવો કોટ. વિનાયક, બેટા વિનાયક, વિનાયક, વિનાયક. નમસ્તે માસી. નમસ્તે બેટા. આ છે મારી દીકરી કામાલી. નમસ્તે. નમસ્તે. અને આ છે એની ફ્રેન્ડ છાયા. નમસ્તે. નમસ્તે. બેસો ને. માસી, કાલે આપણે મળવાના હતા. મને અફસોસ છે કે આપણે મળી ન શક્યા. કાલે ન મળી શક્યા તો કઈ નહીં, આજે તો મળી ગયા ને. બહુ વખતે મળ્યા પણ આપણે. કેમ ચાલે છે તારું કામ આબુમાં? બસ આબુમાં થોડું ટેન્શન છે. હમણાં થોડા દિવસ પહેલા દંગા ફસાદને લીધે ત્યાં કર્ફ્યુ લગાડવો પડેલો.
એટલે હમણાં બધી એ જ જવાબદારીઓ નિભાવી રહ્યો છે. પણ મને ખાતરી છે કે ગમે તેવી ટેન્સ સિચ્યુએશનમાં પણ તું માર્ક જરૂર કાઢી લઈશ. એ જ તો મારી ફરજ છે. બાકી બધું ઠીક છે ને? બસ આશીર્વાદ છે તમારા. અરે હા, તે કામાલીની નવી નવલકથા વાંચી કે નહીં? કામાલીજીની લખેલી બધી નવલકથાઓ મેં વાંચી છે. માસી, સાચું કહું તો હું એમનો પ્રશંસક છું. પણ માં, છેલ્લા 6 મહિનાથી મેં ક્યાં કઈ લખ્યું જ છે? માસી, આજના છાપામાં તો બહુ મોટી ખબર બની ગઈ છે. તમે સન્માનપત્રક સ્વીકારવાનો ઇનકાર કેમ કર્યો? ને સાચું કહું તો આજે આ છાપાવાળાએ જે કાંઈ પણ લખ્યું છે મને જરાય ગમ્યું નથી. બેટા, નકારું નહીં તો શું કરું? જે સન્માન એ લોકો આપી રહ્યા હતા એ તો શહીદો માટેનું હતું. એટલે તમે કામાલીના પિતાને શહીદ નથી માનતા? ના, જરાય નથી માનતી. હું તો માનું છું કે એ હજી એ જીવિત છે અને હું એમની રાહ જોઈ રહી છું. મને ખાતરી છે કે તેઓ એક દિવસ જરૂર પાછા આવશે. પણ લશ્કરમાં તો એવું માનવામાં આવે છે કે યુદ્ધ ભૂમિ ઉપર લાપતા થયેલા અને આજ આટલા વર્ષો પછી પાછા ના આવનાર લોકોને... જેને જે માનવું હોય એ માને. હું ફક્ત મારા અંતરાત્માનો અવાજ જ માનું છું. એ વાત પણ સાચી છે. અંતરાત્માના અવાજથી ઉપર બીજો કોઈ અવાજ નથી, કોઈ સચ્ચાઈ નથી. કામાલીજી, તમે કેમ કાંઈ બોલતા નથી? માસી, મારે થોડું શોપિંગ કરવું છે. તમે આવશો મારી સાથે? ત્યાં સુધી કામાલી વિનાયકજીની કંપની આપશે વાત કરવામાં. હા, જરૂર. ચાલ. નહીં છાયા, બેસ ને હમણાં થોડી વાર. જો કામાલી, તે મને કહ્યું એટલે હું આવી ગઈ. હવે મારે થોડું શોપિંગ બાકી છે. વિલ બી બેક સૂન. હા, ચાલ ચાલ. અમે હમણાં જ આવીએ છીએ. હા, બેસ. હાલમાં નવું શું લખો છો? એક નવલકથા લખી રહી છું. વિષય કયો છે? વેલ, એ તો બતાવવું મુશ્કેલ છે, પણ સમજો કે માનવીય ભાવનાઓને બતાવવાની કોશિશ કરી રહી છું. મતલબ રિલેશનશિપ? હા, કારણ કે રિલેશનશિપ જ ઉપન્યાસનો પ્રાણ હોય છે. બિલકુલ સાચું કહ્યું તમે. તમારી દરેકે દરેક નવલકથાઓ મેં વાંચી છે, બધી જ પસંદ આવી છે. અને આજે શું? આજે તમે મને પસંદ આવ્યા. જીવનસાથીની જે છબી મારી આંખોમાં હતી, બિલકુલ તમે એવા જ છો. સુંદર, સુશીલ, બુદ્ધિમાન. તમારી આંખોમાં એ વાત છે જે શાંત અને ઊંડા પાણીમાં હોય છે. હું મારા જીવનને ભાગ્યશાળી સમજીશ જ્યારે તમે મારા જીવન સાથી બનીને મને મળશો. વિનાયકજી, હું એક વાત તમને સ્પષ્ટ કહી દેવા માંગુ છું કે અત્યારે લગ્ન કરવાનો મારો કોઈ ઈરાદો નથી. તો શું હું તમને પસંદ નથી? ના, એવી વાત નથી. તમને નાપસંદ કરવાનું તો કોઈ કારણ જ નથી. તમે બીજા કોઈને ચાહો છો? ના, વાત એ પણ નથી. મને માફ કરશો, તમારા અંગત જીવન વિશે મેં પ્રશ્નો પૂછી લીધા જેનો મને કોઈ હક નથી. નો, ઇટ્સ ઓકે. મારે તો બસ એટલું જ જાણવું હતું કે તમે ઇનકાર શા માટે કરો છો? કે તમને ઇનકાર કરવાનો પૂરેપૂરો હક છે, પણ મારા મનમાં બસ એક જ વાત રહી જાય કે કોઈ ના પાડે તો એનું કારણ શું છે? વિનાયકજી, પ્લીઝ મને ખોટી નહીં સમજતા.
મારી ના કહેવાનું કારણ હું તમને સમજાવું. હું જે કાંઈ પણ લખું છું તે હંમેશા સંબંધો અને ભાવના ઉપર હોય છે. પણ લગ્ન એટલે શું તે હું હજી સુધી બરાબર સમજી નથી શકી. એટલે સૌથી પહેલાં તો હું મારી જાતને જાણવા અને ઓળખવા માંગુ છું. લગ્ન એટલે જન્મ ને મરણનું બંધન, જે જીવનમાં એક જ વાર બંધાય છે. એટલે આ વિશે હું અત્યારે કોઈ ફેસલો નહીં કરી શકું. મને થોડો સમય જોશે. હું તમારા માટે રાહ જોવા માટે તૈયાર છું. ના ના, હું તમને રાહ જોડાવા નથી માંગતી. પ્લીઝ તમે મારા માટે રાહ ન જોતા, કારણ કે મને પોતાને જ નથી ખબર કે મારી જિંદગી ક્યારે ને કયો વળાંક લેશે. એટલે હું તમને કોઈ વચન નહીં આપી શકું. વિનય! વિનય, ક્યાં છે મારો કોટ? આ કોણ છે? કોણ બૂમો પાડે છે? મારા કાકા છે. મને મારો નવો કોટ જોઈએ. વિનય! વિનય! ક્યાં છે મારો કોટ? આપણને મારો નવો કોટ જોઈએ. મારો નવો કોટ ક્યાં છે? આપણને. કાકા, મેં તમને કહ્યું છે ને હું તમને આપીશ. પછી અત્યારે શોધવાની જરૂર શું હતી? નહીં, મારે હમણાં ને હમણાં કોટ જોઈએ. તમને આપું છું. અરે તું તો ખોટું બોલે છે. કોર્ટ માર્શલ કરી દઈશ તને. હું પોતે જ ગોતી લઉં છું. ખોટું બોલે છે તું. ક્યાં છે મારો નવો કોટ? ક્યાં છે? જે મને કહું છું કે મારો નવો કોટ. કોણ છે તું? તું એ ગુડિયા તો નથી ને જેના લગ્ન વિનાયક સાથે થવાના છે? તારી બહુ બહુ જ સુંદર છે. તારા લગ્ન હું આની સાથે જ કરાવીશ. કાકા, તમે અંદર ચાલો. હજી તો લગ્ન બાકી છે. કાકા, તમે મારી વાત નહીં માનો. ચાલો જોઈએ અંદર. અરે હજી તો મહેમાનો આવવાના છે, સ્વાગત થવાનું છે, શરણાઈઓ વાગવાની છે, આટલા બધા કામ બાકી છે ને તું મને અંદર મોકલે છે. કાકા, લગ્નને હજુ 4 કલાક બાકી છે. તમે ત્યાં સુધી આરામ કરો જોઈએ. અને તે દરમિયાન જો લડાઈ ફાટી નીકળશે તો મારા લગ્ન અટકી જશે. ચાલો જોઈએ. લડાઈ નહીં જોઈએ. લડાઈથી કઈ જ હાસિલ નથી થતું, બરબાદી જ થાય છે. મારે લડાઈ નહીં જોઈએ. મારે તો લગ્ન જોઈએ. લગ્ન. હું જ અંદર જાઉં છું. અંદર જાઉં છું. લડાઈ નહીં જોઈએ. લગ્ન જોઈએ. લગ્ન. બિલકુલ લડાઈ નહીં જોઈએ. લગ્ન જોઈએ. આ તમારા કાકા છે? બસ એમ જ સમજો. કાલે આમનો જ એક્સિડન્ટ થઈ ગયો હતો મારી ગાડી સાથે. તો એ તમે જ હતા? સોરી. નહીં, સોરી તો મારે કહેવું જોઈએ, કારણ કે એમના લીધે તમે ફંક્શન એટેન્ડ નહીં કરી શક્યા. ના ના, હું ફંક્શન અટેન્ડ ન કરી શકી એનો અફસોસ નથી મને, પણ અમને થયું છે શું? એ પૂછે કે શું નથી થયું એમની સાથે. બહુ દુઃખભરી કહાની છે. હવે તમારાથી શું છુપાવવાનું? આના પરથી કદાચ તમને કોઈ નવી કહાની મળી જાય. 5-6 વર્ષ પહેલા આબુમાં કાકા મને મળી ગયેલા. એ દિવસોમાં પણ ત્યાં દંગા ફસાદ ચાલુ હતા અને ત્યારે હું ત્યાં ટ્રેનિંગ પર હતો. મેં જોયું કે કાકા હાથમાંની લાકડીને ગનની માફક ચલાવતા. શાંત રહો, લડાઈ બંધ કરો, શાંત રહો એવી બૂમો પાડતા. મેં કાકાને પૂછ્યું, કાકા આ લડાઈ શા માટે, આ ગોળીઓ શા માટે? તો એમને કહ્યું, મારી આ લડાઈ શાંતિ માટે છે. અને ત્યાં જ અચાનક ક્યાંથી સોડાની બોટલ આવી એમના માથામાં વાગી. તેઓ ઘાયલ થયા. એ પછી હોસ્પિટલમાંથી એમને મારા ઘરે લઈ ગયા. બસ ત્યારથી તેઓ મારી સાથે છે. કોણ છે, ક્યાંથી આવ્યા છે એની કોઈ માહિતી નથી. એમના મગજ પર કોઈ ઊંડા આઘાતની અસર હોય એવું લાગે છે.
તેઓ પોતાની યાદદાસ્ત ગુમાવી બેઠા છે. એમના વર્તન પરથી એટલું સમજાયું કે તેઓ કદાચ આર્મીમાં હોવા જોઈએ.